જાગૃતિબેન યવતમાનથી તમારો સવાલ છે કે એક ભાઈની દલીલ છે, આપણે દારૂ નથી પીતા, નોનવેજ નથી ખાતા, પણ ફ્રેન્ડ ખાતા હોય, પીતા હોય તો આપણે એની સાથે બેસીને કેમ ના જમી શકીએ? જાગૃતિબેન, પહેલા તો એ ભાઈને કહો કે તમે પોતે પણ સુબોધીબેનને પર્સનલમાં સવાલ પૂછી શકો છો. કોઈ પણ પૂછી શકે છે. હવે સાંભળો, તમે ગુજરાતી કહેવત સાંભળી હશે કે કાળા જોડે ધોળો બેસે, વાન ના આવે પણ શાન તો આવે. બસ એવું જ છે. તમે ભલે ના ખાતા હો, પણ તમારા ફ્રેન્ડના ભાણામાં પીરસાયું હોય તો તમને એની સુગંધ તો આવે ને ક્યારેક એવું પૂછાય પણ જાય કે બહુત અચ્છા સ્મેલ આ રહા હૈ, ક્યા હૈ યે? તમારો ફ્રેન્ડ કહેશે કે અરે ચક તો સહી, બાદ મેં બતાતા હું. તમને થશે કે આટલી સરસ સુગંધ આવે છે તો લાવ જરા ચાખી જોઉં. અને થોડું મોંમાં મૂક્યું. ફ્રેન્ડે આગ્રહ કર્યો, થોડું વધારે ખાધું. પછી ખબર પડી કે આ તો નોનવેજ આઈટમ છે, એટલે જરા સૂપ પણ ચડી. એમ થયું કે મેં ક્યાં ખાધું, ઠીક છે પણ સ્વાદ સારો લાગ્યો એટલે ખાધું. પછી બધું ભૂલી જશું. થોડા દિવસ પછી પાછો એ સ્વાદ યાદ આવશે, પાછું થોડું ખાવાનું મન થશે. શરૂઆતમાં 2-4 વાર સંકોચથી ખાશો, પછી મજેથી ખાશો. નોનવેજ ખાનારા ફ્રેન્ડની સાથે બેસીને ખાવાથી આવું પરિણામ આવી શકે છે કે તમે પણ ખાતા થઈ જાઓ. ખ્યાલ આવે છે? ધારો કે કોઈ દારૂડિયા મિત્રની જોડે તમારી બેઠક ઉઠક છે. ક્યારેક કોઈ વાતને લઈને તમે ખૂબ જ ઉદાસ છો. તમારો દારૂડિયો મિત્ર કહેશે, અરે इतना क्या उदास है, लेने 2 घूंट पी ले और चैन से सो जा. 2 ઘૂંટથી થયેલી શરૂઆત ક્યારે 2 પેગ પર પહોંચી જશે ને ખબર નહીં પડે. ચાદરમાં 1 છીંડું પડ્યું હોય ને તો એને ફાટતા વાર ન લાગે. એટલે જ જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. બને ત્યાં સુધી આવા મિત્રો રાખવા જ નહીં. અને મિત્ર બન્યા પછી ખબર પડે કે આ ગ્રુપમાં નોનવેજ ને દારૂવાળા મિત્રો છે, તો ધીરે ધીરે ગ્રુપમાંથી ખસી જવું. હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારવી નહીં. વળી આવા જે ફ્રેન્ડ્સ હોય ને, આવા મિત્રો પોતાના આવા ખોરાકને કારણે ક્રોધી અને અત્યંત નિષ્ઠુર સ્વભાવના હોય. એની સોબત કરવાથી આપણું મન પણ નિષ્ઠુર બનતું જાય. આવા મિત્રોને હવા ન અપાય, પણ આવા મિત્રો તરફથી આવતી હવાને બંધ કરી દેવાય. બીજી વાત, તમે તમારા ધર્મનું ઊંડું જ્ઞાન તો ધરાવતા નથી, એટલે આવા મિત્રો તરફથી આવતા ધર્મ સંબંધી કેટલાક સવાલોનો જવાબ તમે એમને સંતોષકારક નહીં આપી શકો. એટલે તમારો ફ્રેન્ડ એના દિઠ્ઠ વિચારો તમારા પર ઠોકી બેસાડશે. થોડા વખત પછી તમને એમ લાગશે કે ચાલો આનું કેવું સાચું તો છે, ધર્મ તો એ જ અપનાવવા જેવો છે. એમ કરીને મળેલો અમૂલ્ય ધર્મ પરિવર્તન કરી નાખશો. એવું પણ બની શકે, આ બધું જ બની શકે. 5 ફ્રેન્ડ સાથે મળીને જમતા હોય, એમાં તમે એક જ નોનવેજ ન ખાતા હોય ને દારૂ ન પીતા હોય, તો બીજા 4 ફ્રેન્ડ ભેગા થઈને તમારી ફિરકી ઉતારશે, હસી મજાક પણ ઉડાવશે. અને એની જો દિમાગ પર અસર થઈ ગઈ, મગજ પર અસર થઈ ગઈ, તો ડિપ્રેશનમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. વળી તમે તમારા નોનવેજ ખાનારા અને દારૂ પીનારા ફ્રેન્ડ સાથે બેસીને ખાતા પીતા હશો, તો પછી તમારા છોકરાઓને નોનવેજનો છોછ નહીં રહે.
તમે ભલે ના ખાઓ, પણ તમારા બાળકો એમના બાળકો સાથે રહીને આરામથી નોનવેજ ખાતા થઈ જશે. અને પછી તમે તમારા છોકરાઓને કાંઈ નહીં કહી શકો, કેમ કે તમે તમારી નજરમાં ગુનેગાર છો. તો બહેતર છે કે પાણી પહેલા પાળ બાંધવી. કાદવમાં પગ મૂકીએ તો છાંટા ઉડવાના જ છે, માટે સમજીને જો આગળ વધવું. ખ્યાલ આવે છે? This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. આવા સવાલના જવાબ ઓડિયો દ્વારા સાંભળવા માટે મારા ગ્રુપમાં મેમ્બર થઈ જાઓ. વોટ્સએપ પર અને ટેલિગ્રામ પર થઈને 16 પ્રવચન ગ્રુપ ચાલે છે. લિંક માટે મને અથવા કોઈ પણ એડમિનને મેસેજ કરો. ઓકે.